ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવમાં, રામવાડી રામ, જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો શું હોય, કાં જલ્દી થોડાક ઉઠી ગયા, કારણ કે અમારે શું આજે મકાનનો દસ્તાવેજ છે તો જવાનું છે સાણંદ. એટલે હજુ વકીલને ફોન કર્યો, કેટલા વાગે જવાની કોઈ ફિક્સ ટાઈમ નથી, પણ તો આપણે એમને ફોન કરીને પૂછી લઈશું. તો ચલો ગાઈસ બ્લોગમાં બનાવી દેજો. તો હવે ચાવી લઈએ, તમારે પીવી આવી જાઓ, કારણ કે નહીં જોઈને તું માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ. પીલે શું ચાય. જય માતાજી, જય દ્વારકાધીશ. સવારના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મસ્ત મજાનું સવાર પડી ગયું, ચા નાસ્તો કરી લીધો ને આજે મેં કપડાં ધોઈ નાખ્યા અને થોડુંક કામ હોય તો જવાનું, અમારે મકાનનો દસ્તાવેજ છે આજે, તો ફટાફટ ગાઈસ અમારે કામ કરવું પડશે, કારણ કે હજુ એમાં નાવાનું બાકી, કચરા પોતું બીજું બધું બાકી જ છે. આવું તો ગાઈસ કે હોય જો તો આમ જેવું ચમ ઉભા ચાપી હો તમે એ માનતા કે બાતો તો કઈ નહીં ને બાબાની એ હોટલ में अलग है बगा होटल में अलग है. होटल में तो कदाच खुर्ची હોય કે ના હોય એમ કે ઊભી પડે, ચા પીએ ને બેઠી પીએ ઊભે પીએ, ચા પીવાથી મતલબ ચા ઉતરે નહીં તો નાસ્તો બાસ્તો કરી લો, કઈક રોટલી થઈ જાય, આમ સીધો ઉતરી જાય, આમ સીધો ઉભા એટલે ખાબડે ને સીધો હટે પગ દઈ જાય નહીં. ચા પીવાની થોડું નાસ્તો કરી લો, કઈક જાઓ ખાઈ લો જે ખાવું હોય તે. અમારે લડ્ડુ ગોપાલને ચા પીવડાય કે ના પીવડાય? ચા નહીં પીરેતી મેં, ચા લડ્ડુ ગોપાલ તમે નાવાનું બાકી ખાલી મેં જો અત્યારે દિવસે હોય એનું મોર્નિંગ તો વહેલા થઈ જાય. તો ચલો ભાઈ વચ્ચે આવશું. કેટલા વાગે નોકરી આવું? આજે વહેલા આવજો. વહેલા જવું પડે, કારણ કે શું દસ્તાવેજ છે તો ત્યાં બી જવાનું છે. તો ગાઈસ ચલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. અત્યારે પપ્પાને મમ્મી પપ્પા બે ડોક્યુમેન્ટ ઉઠે એમને કંઈક જવાનું છે. હવે જવાનું મકાનનો દસ્તાવેજ છે આજે, તો જવાનું સાણંદ. ત્યાં શું બધા કાગળિયા અંબાને લઈ જવા પડે, ખોટું આઈન જીએન કાંઈ કાગળિયા આમ ખૂટતા હોય તો ખોટો ધક્કો થાય, એના માટે અહીંથી લઈ જવા સારા. શું બધા કાગળિયા અહીં લઈ ગઈ ફટાફટ. કારણ કે મારે જો અત્યારે જાવું નોકરી મોડું થાય અને નીચે લગ્ન છે તો જમાઈ જવું. ભૂખ લાગે પણ જમવા ચાલુ ભૂખ તો લાગી એવું નહીં, પણ શું ત્યાં મારે એટલે જમીન જવાનું તો નોકરીનો ટાઈમ થઈ ગયો, તો શું ત્યાં ફટાફટ જમવાનું થઈ જાય, થોડીક વાર બરાબર 10-15 મિનિટ અને જમીન ફટાફટ જઉં છું નોકરી. ઓકે ચલો કઈ હું અત્યારે જઉં છું નીચે, જો જમણવાર ચાલુ થઈ ગયો તો જમી લેવું, નહીં તો પછી જવું પડશે, કારણ કે થોડોક ટાઈમ બી વધારે થયો, 12:10 થઈ. જમવાનું ચાલુ થયું તો ફટાફટ જમી લેવું, જમીન પછી જઈશ સરખી 2-3 મૂકી દો ભાઈ. બસ માપનું થોડુંક વધો બરાબર નાખું ના, બસ પાપા નહીં બેટા, તારે એને ખાવાનું. જમી લીધું ને જમીન હું અત્યારે ફટાફટ નીકળી ગયો, જવાનું પેલા સેટ ના કરે અને ગોડાઉનની ચાવી લઈ ફટાફટ હું જઈશ સરખેજ. એટલે કંઈ બ્લોકમાં બનાવી છે જઈએ હોય ને પપ્પાને બેન શું પેલું આ દસ્તાવેજ કરવા નહીં હવે હવે સાણંદ જવાના નીકળી જાય, કારણ કે હું તો હવાના ધક્કા છું, આમથી બધા પહેલાં નોકરી ગયો, નોકરી પણ આ લોકોને અડધા સુધી લેવા આવ્યો અને હવે હું જવું ફટાફટ સરખેજ, કારણ કે ટાઈમ બી થઈ ગયો. સરખેજથી સીધા જશું સાણંદ. સરસ બી જોરદાર લાગી તો પાણી પીલો હજી ચાલે, પાણી પીશું ગાડી કારણ કે ઉભરાઈને પાણી ના પીવાય. સારું ચાલો પીલો. ચલો ગાઈસ અમે જઈએ. તો સાણંદ પહોંચી જવાય છે આપણે, બસ 5 મિનિટમાં સાણંદ. દસ્તાવેજનું કામ પતી ગયું ને હવે અમે સાણંદથી નીકળી ગયા ત્યારે, હવે સીધા જશું સરખેજ. સાહેબે કરી દીધી ને મસ્ત સહી કર્યો. ચલો ભાઈ હવે જશું સીધા સરખેજ ને સરખેજથી એવું છે તો પછી જશું આપણે સીધા ઘરે. તો બસ સરખેજ નીકળે આપણે ઘરે અમે જઈશું નહીં. વરસાદની મસ્ત ધીમો ચાલુ, વાતાવરણ બી જોરદાર ઠંડુ મસ્ત છે અને જ્યાં તો દસ્તાવેજનું કામ કરવા માટે કામ બી થઈ ગયું. હવે સરખેજ થોડું કામ કદાચ બીજા હવે જઈશું આપણે ઘરે. ચલો કાંઈ બ્લોકમાં બનાવી લેજો, ફટાફટ ઘરે જઈને ચા પીશું, નાસ્તો બાસ્તો કરશું, કારણ કે ભૂખ બી લાગે છે જોરદાર. પકોડી ખાવી છે ને 5 રૂપિયાની ખાઈ લે, 5 રૂપિયા. બંગલો જોરદારમાં હું સાધન વાળાને જપત નહીં તો ઘડીક 2 મિનિટ હોય ને સામાન્ય રસ્તા ઘરે 5 વાગી જાય, 5 ઉપર થઈ ગયા ને કઈ નથી ફાકી ખાધી જો પાકી ખાધી મારે નહીં ખાઈ અમે પકોડી હારવાની તો ખાઈ લો
બધું ચા પી પી ચલો મારો કાનો વાટ જોયો છે કે જાય નહીં તમે એવી દિવસ મેં કઈ જતી રહી હારી કે ચા અને પાપડી પીતી જ કરી હા તમે પીતી નહીં ચાતો ના ભાઈ હમણાં જેવું લાગે નહીં તો હવે 5 છે 5 બંધ હોય હોય અત્યારે ને હવે મસ્ત મજાની ચા બનાવી છે સેપ પાપડી ચા પાપડી તો ચલો ગાઈસ ચા પી लिया ચલો તમે તો કેટલા વાગે વાટતા ચા નહીં પીવી હતી 5:45 થઈ ગયા આ ચા નહીં પીતી એટલે મારે ગમે ત્યારે પણ ચા જોઈએ આ વાટકો ભરે વાટકો જાય ભરે નહીં લે ચાલે જમજો થોડોક ચા લીધો તો વાટકો ભરે તો વાટકામ લાગે એવું તો ચલો ગાઈસ આજ તો વાટકામ ચા પીવી તો રોજ કપમાં કરે કે બીમ પીએ પણ આજ તો વાટકામ પી લે હું તો વાટકામાં જ પીવું મને તો વાટકામાં હું માથું તો તો હારું લે તો હારું સવારે બગા ઉપર પડ્યું હે તો હરામ પીવો તો હરામ માળિયા પડી ન કરતા આરામ પીસા પીવું પેલું પિત્તરને તો હારું પડ્યું ને તો હરામ પીવો ઈ ગાડીસ ચલો ગાઈસ વાટકામ ચાહે ચા અને પાપડી ખાવી દાય પાપડી છે ને થોડી હવેજી મેં કાનો આજ કે તો ચાલી દે તું કે નહીં બીજાને એવી કોઈ વસ્તુ એવી બને કે હવે જાય કારણ ચા પીવા તો નહીં નહીં છે એ કારણ ચા પીવડાવવાના એ કહેતો હશે ચાલી દે તો કે બપોર નહીં 2 વાગ્યાની હવે જો કરો હવે ચલો ભાઈ ચા પી લેજો બોલો ભાઈએ સુમિત માટે નાસ્તો બનાવવા મારા બેટા સુમિત માટે જ બનાવવાને કરાવવા માટે નહીં બનાવતા એક બે નાસ્તો બનાવવાની આવો ઓવે સુમિત માટે જ બનાવે ઓવે ને જો ગઈશ અહીંયા પપ્પા આ શું લઈને કૂતા હો તમે પપ્પા આ શું લઈને હોતા ટમાટાની સોસ છે ટમેટો સોસ નગર લુખો ખાશો મને બી યાર મારે પણ આખો દાડ નકરું ખા જ કરતી હોય છે તે શું ખાય નકરા જાંબુ ને બાબુ આચર કુચર ખા જ કરે રાત દાડો પછી એમ કે હે ને મારા પેટમાં બહુ ખાવી છે એમ કરતી હોય કે પહેલાં એને માપમાં ખાતી હોય તો હા હમણાં પડત હમણાં ઊંધી થઈ જતું પાછા બાબા લૂસતા હતા નહીં મમ્મી ચાવી કિચામાં ચાવી ગોતવા જાય ગાડી હા લે ગોતી લાય માંડ હજુ તો ચાવી નો પડી ગયું હા લે ચાવી તો રહી તો બધા જાંબુ ખાઈ ગયા તમારો નાસ્તો બની ગયો કે નહીં આ શું બનાવ્યું ફેસ ભાઈ શું કહેવાય યારી ફેસ ભાઈ શું ફ્રેન્ચ ફ્રાય હા શું બનાવ્યું તો થોડુંક ચખા હે ચમ ઠીક હે તને મોઢામાં નાખે છું હાલ દે એક ટુકડો હાલ દે પેલા મકાઈનો એકાદો ટુકડો ના મકાવાની કરો કરે અરે મકાઈનો એક ટુકડો હાલ દે ના મેં ચા નાસ્તો હે હું વાળા ફટાફટ ભાજી નાખો તો મારે આંસી નકરી કેનાય જો કઈ છે તારે કોલ હવે ને ભાઈ બંને જણા ખાવા બેસી જાય એકલા એકલા કહેતા નહીં મારા બેટા આ ભૂખ લાગે ને પપ્પા રે ને નકર મંડી જાય અને આ શું જાન જમણવાની શું તો આટલા મોટા મોટા બટાકા પણ રાતે ઓછું પડે ને પણ રાતે ઓછું પડે તો ખાવા થાય ને બીજી વાર એટલે મારે જોઈએ તમે કોઈના ખાતા ન પડીશ સારું એટલે તો રાખતા જ ને મારા માટે કોણ હવે હું તો હવે થોડુંક આજ તો આખા દાડા એક જ રોટલી ખાધી છે મેં
શાક બહુ તીખું તીખું હતું એટલે માં અમે તો ભલે તીખું હોય મારું હોય તો ધબડીને જ ખાઈ લે તીખું લાગે આંખમાં રોતી જાય ખાતી જાય ચિપ્સ આપણે કેવું કરવું આપણે જે વ્યસન તો કઈ એટલે જેટલું આપણે જેવું ખાઈ જાય તો ચલો ગઈશ તમારે બધા ભૂલી જઈ હવે ખાવાની કેટલી વાર હે 8:15 થઈ ગયા ને આપણા કેમેરામેન જઈ ગયા હું ગયા છું કેમેરામેન હુઈ ગયા ગાઈસ આજ ખાવાનું બહારથી મંગાવ્યું છે શું મંગાવ્યું ખાવાનું બહારથી મંગાવ્યું ત્યાં તો લાગે બહારથી મંગાવેલું બધું ઘરે જ બનાવી બહારનું ખવાય જ નહીં ઓલી સીટ ચાલુ તો પકડો પડશે બધું તું તો પકડ લા કર દઉં ચોમાસાની સિઝનનો બહારથી ના ખવાય આપણે ચાલ લાવો બહારનું કઈ વસ્તુ જ ના ખવાય જમવાનું કમ્પ્લીટ બધું આવી ગયું છે બહાર કેમેરો દુખો આવે ચાણ ભાઈ હવે કમ્પ્લીટ જમવાનું આવી ગયું છે બધું એ ભગવાન હું જતે રહેજો અમારા ભગવાનનો તો પહેલાં આવી ગયું કે માતાજીનું હોય શું બનાવ્યું આજે દાળ ભાત શાક રોટલી પાણી આપો હે દાળ ભાત શાક રોટલી દાળ ભાત શાક રોટલી બધું બહારથી મંગાવ્યું અરે ના એને બહારથી ખાવું એટલે આના બહારનું ખાવું એટલે આમાં હે ને? શું કામ બોલ એને બહારનું ખાવું ખાવાનું તાર શું કામ બોલે હાલ પેલો ખાઈ જાય ગેસ કાઢ લો અમદાવાદી બિરયાની હે શું મને ગાધી ને મકાઈનું શાક શું કરે કેમેરામેનને કઈ મોટા મોટા ધોઈ નાખવા હોય તમારે જમવું હોય તો આવી જાઓ દાળ ભાત શાક રોટલી અને આવી બટાકા ફ્રાય બનાવી વરસાદ આવે શું બાર એવું વરસાદ ચાલુ ચાલુ દે આપતો હું તો હોઈ ગઈ તો મને નથી ખબર બહુ ચાલુ વરસાદ તો ચલો ગઈ સદા તમારે જમવું હોય તો આવી જાઓ ચલો મસ્ત ને ગરમા ગરમ દાળ છે આજે તો બટેકા શાક છે તો ચલો તમારે જમવું હોય તો આવી જાઓ पप्पा जमीन बैठा है टीवी जो है मम्मी आ बाजू कचरो मारे हैं आ बाजू कोमल ना रसोड़ साफ करे हैं એવું કે એવું કે તો એવું કરતા હોય તો એવું તમે એવું નહીં કરતા બે નહીં કરી સાથે એવી છે હું કરું ઠંડી લાગે પંખો કર્યો ઠંડી લાગે ગુડ નાઇટ સુમિત ગુડ નાઇટ જય માતા જય દ્વાર ઠંડી લાગે ઠંડી લાગે ને ઊંઘે આપો ઓકે હવે આરામ જા નાઇટ ગવાલ છે જાંબુ ખાઈ રહ્યા છે પપ્પા જેટલી ઉગતો કોઈને નહીં આવતી હોય આખો થોડા ખાઈલું પછી હોઈ ગયું હા હા ખાઈ ખાઈ બે ત્રણ મને બહુ ઊંઘ આવતી હતી મેં ઊંઘી રોટી લીધી તમને મમ્મી ને આવે નહીં મારે તો પણ લખવા રામ રામ લખવાનું તમે તમારી ચોપડી પૂરી કરજો 5 ચોપડી પૂરી કરજો તમારી બધાની એક નતો વાગ્યો મારે તો કાલ કેટલા વાગ્યા જાગતી એક થી વધારે એટલે એક ઉપર વાગ્યો એમ નહીં તાવજી રામ રામ લખ્યું હતું હા એક ને 20 થઈ ગઈ મેં તો એક જ પત્તું ભર્યું હતા મેં કાલ કઈ વાત હતો તો લખી જાય ચમતાર મોજોર આવે જો એને ભર્યું મેં એક ભર્યું 5 ચોપડી પૂરી તમે કરવાની જે થવું એ થાય બરાબર ભલે ધીમે ધીમે કરો વાંધો નહીં હા હોઈ જાઓ ગુડ નાઇટ કહો ગુડ નાઇટ આમ જો આવી ઊંઘ આવે છે બેટા બેટા ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકા વહેલા ઉઠ્યા હતા આજે શું રાતે પેલા લગન રાત જગો તો છેલ્લા 2 વાગે કર્યા એટલે હું જો
ગાઈસ ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવમાં રમવાડી રામ, જય મા ખુખાર મેળવી. તો આઈ હોપ મિત્રો કે અમારો બ્લોગ તમને સારો લાગે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી.